તો મિત્રો સુરતમાં ટ્રાફિક બ્રિગેડ માનસ સેવાની ભરતી આવી ચૂકી છે। તો મિત્રો આ ભરતીમાં ઉંમર મર્યાદા શું રાખવાની છે, લાયકાત શું રહેવાની છે, તેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા જોઈશું। તે પહેલાં મિત્રો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીશું। તો મિત્રો સુરતમાં ટ્રાફિક બ્રિગેડની ભરતી આવી ચૂકી છે। આ ભરતીમાં તમારે ઉંમર મર્યાદા શું રહેવાની છે, તો ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદા 18થી 40 વર્ષ રહેવાની છે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું તમારે ધોરણ 9 પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ પુરુષ માટે ઊંચાઈ 160 સેન્ટીમીટર રાખવામાં આવેલ છે। વજનની વાત કરીએ તો 55 કિલોમીટર રાખવામાં આવેલ છે। ત્યારબાદ 800 મીટરની દોડ રહેવાની છે, જે તમારે 3.5 મિનિટમાં પૂરી કરવાની રહેશે। મહિલા ઉમેદવારોની ઊંચાઈની વાત કરીએ તો 150 સેન્ટીમીટર રાખવામાં આવેલ છે। ત્યારબાદ વજન 45 કિલો હોવું જોઈએ અને મહિલા ઉમેદવારો માટે 400 મીટરની દોડ રાખવામાં આવેલ છે, જે તમારે 2.5 મિનિટમાં પૂરી કરવાની રહેશે। શારીરિક કસોટીના આધારે મેરિટ લિસ્ટ બનશે, તેના આધારે પસંદગી થશે અને NCCRSPના સભ્યોની પ્રાથમિકતા આપવામાં આવશે। ત્યારબાદ સુરત શહેરમાં જે વિસ્તારમાં રહેતા અરજદારો છે તે ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે। ત્યારબાદ તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે તેની વાત કરીએ તો મિત્રો તમારે જે ફોર્મ ભરવાનું છે એ અરજી ફોર્મ મેળવવાનું સ્થળ છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવા લાઇન, સુરત। આ જગ્યાથી તમારે ફોર્મ મેળવીને ફોર્મ ભરીને આપવાનું રહેશે। ફોર્મ મેળવવાની તારીખની વાત કરીએ તો 22/6/2024થી 26/6/2024 સુધી તમારે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। સમયની વાત કરીએ તો 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીનો સમય રહેવાનો છે। અન્ય જે પણ માહિતી છે તે તમને અરજી ફોર્મમાંથી મળી જશે। તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।